જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો? આજે આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીશું। તો અષાઢ સુદ તેરસના દિવસે શરૂ કરી અને અષાઢ વદ ત્રીજના દિવસે આ વ્રત પૂરું કરવામાં આવે છે। એ સમયગાળામાં દરરોજ સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી મંદિરે જઈ શંકર પાર્વતીની પૂજા કરવી, એકટાણું કરવું, જમવામાં ગોળ મીઠા વગરનું ભોજન લેવું, અંતિમ દિવસે જાગરણ કરવું। આ વ્રત કરવાથી સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાન પ્રાપ્તિ થાય છે। રામપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણનું નામ જયદેવ અને બ્રાહ્મણીનું નામ જયા હતું। બંને જણ ખૂબ જ આસ્થાવાળા સદ્ગૃહસ્થ હતા। તેઓ અતિથિને જમાડીને પછી જ જમતા। તેમના આંગણેથી કોઈ પણ ભૂખ્યું પાછું ફરતું ન હતું। આમ તેઓ સર્વે વાતે સુખી હતા, પરંતુ તેમના ઘેર પગલીનો પાડનાર આવ્યો ન હતો। બસ આ એક જ વાતનું એમને દુઃખ હતું। એક વખત ફરતા ફરતા નારદજી તેમના ઘેર જઈ ચડ્યા। દંપતીએ તેમનો ભાવભીનો આદર સત્કાર કર્યો। નારદજી તેમના આતિથ્યથી ખૂબ પ્રસન્ન થયા અને તેમના ખબર અંતર પૂછ્યા। તેના પ્રત્યુત્તરમાં બ્રાહ્મણે કહ્યું કે આપની કૃપાથી અમે ખૂબ સુખી છીએ, પરંતુ અમારે ત્યાં એક બાળકની ખોટ છે ને, જે અમને ખૂબ સાલે છે। માટે હે દયા નિદાન, આનો કોઈ ઉપાય હોય ને તો કૃપા કરીને અમને બતાવો। નારદજીએ કહ્યું કે હે જયદેવ, તારું દુઃખ હું સમજું છું। માણસ પાસે અઢળક સંપત્તિ હોય પણ તેને વાપરનાર કોઈ ન હોય, એના જેવું એકેય દુઃખ નથી। પરંતુ ચિંતા ન કરીશ, આનો પણ ઉપાય મારી પાસે છે। જુઓ, સાંભળો। તમે બંને પતિ પત્ની અહીંથી દક્ષિણ દિશામાં ચાલતા જાઓ। ત્યાં એક ગાઢ જંગલમાં એક અવાવરું અને અપૂજ શિવલિંગ તમને જોવા મળશે। એ શિવલિંગની આજ દિન સુધી કોઈએ પૂજા કરી નથી, પરંતુ જો તમે બંને ત્યાં જઈને રહો અને શિવલિંગની ભક્તિભાવપૂર્વક દરરોજ પૂજા કરો તો ભોળા શંભુ જરૂર તમારી મનોકામના પૂરી કરશે। એમ કહી નારદજી ત્યાંથી ચાલતા થયા। બીજે દિવસે વહેલી પરોઢે જયદેવ અને જયા નારદજીના કહેવા પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગાઢ જંગલમાં આવી પહોંચ્યા। ત્યાં આવીને જોયું તો તેમને એક અવાવરું શિવ મંદિર જોવા મળ્યું। એ જોઈ તેઓ ખૂબ જ રાજી થયા અને તેમણે ત્યાં રહેવાનો અને શિવજીની પૂજા કરવાનો મનસૂબો કર્યો। જયદેવ અને જયા બંને મળીને ત્યાં બધું સાફસૂફ કરી નાખ્યું અને ખૂબ ભક્તિભાવથી તેઓ શિવલિંગની પૂજા કરવા લાગ્યા। ઘણા વર્ષો સુધી તેણે ભગવાન શિવની પૂજા કરી, પણ ભગવાન તેમના પર પ્રસન્ન ન થયા। આથી તેઓ મૂંઝવણમાં પડી ગયા। એમને હૈયામાં ફાળ પડી કે શું અમારી સેવા પૂજા આરાધના નિરર્થક જશે? શું ભગવાન અમારી ઈચ્છા નહીં પૂરી કરે? એમ છતાં તેઓ શ્રદ્ધાપૂર્વક ફરી પાછા શિવજીની ઉપાસનામાં લીન થઈ ગયા। એક દિવસ જયદેવ ફૂલ વીણવા ગયો તે પાછો ન ફર્યો। આથી જયાને ચિંતા થઈ। તે બે બાકડી બની ગઈ અને તરત જ પતિને શોધવા નીકળી પડી। જંગલમાં એક ઝાડ નીચે આવીને જોયું ને તો તેનો પતિ મૃત હાલતમાં પડ્યો હતો। તે સર્પદંશના કારણે મૃત્યુ પામ્યો હતો। પોતાના પતિની કરુણ દશા જોઈને તે રડવા લાગી। એવામાં ત્યાં પાર્વતી આવી ચડ્યા। તેમણે જયાને રડવાનું કારણ પૂછ્યું। જયાએ પોતાનો પતિ સર્પદંશથી મૃત્યુ પામ્યો છે એ હકીકત કહી સંભળાવી। મા પાર્વતીએ તેને સાંત્વના આપતા કહ્યું કે દીકરી, તું જરાય ચિંતા ન કરીશ, હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું। એમ કહી અને પાર્વતીએ જયદેવના મૃત શરીર ઉપર પાણી છાંટ્યું। આથી તે આળસ મરડીને બેઠો થયો અને સાક્ષાત માને પોતાની સમક્ષ ઊભેલા જોઈ પગમાં પડ્યો। જયા પણ તેને પગે લાગી। ત્યારબાદ પતિ પત્નીએ પોતાના પુત્ર પ્રાપ્તિ અંગેની ઝંખના માતાજીને કહી। એના માટે તેઓએ ઘણા વર્ષો સુધી ભગવાન શંકરની આરાધના કરી તે પણ કહી સંભળાવ્યું। તેમની વાત સાંભળી અને પાર્વતી બોલ્યા, તમે બંને જયા પાર્વતીનું વ્રત કરો તો તમને જરૂર સંતાન પ્રાપ્ત થશે। માતાજી, આ વ્રત કેવી રીતે કરવું તેની અમને કશી ખબર નથી, માટે કૃપા કરી અને વ્રત વિશે કહો। પાર્વતીએ કહ્યું કે જુઓ, સાંભળો। આ વ્રત અષાઢની અજવાળી રાતથી શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવું। એ સમય દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એકવાર લેવું। છેલ્લા દિવસે જાગરણ કરવું। એ વખતે શિવ પાર્વતીના ભજનો, ગરબા, સ્તુતિ વગેરે ગાવા।
આમ 20 વર્ષ સુધી આ વ્રત કરવું અને દર 5 વર્ષે 1 અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી અને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા. આપણે ત્યાં 5 વર્ષ આ વ્રત કરે છે. આ પ્રમાણે વ્રત કરવાથી નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. એમ કહી અને પાર્વતી અંતર્ધ્યાન થઈ ગયા. જયદેવ અને જયા તેમના ઘેર પાછા ફર્યા. તે જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા. એના ફળ સ્વરૂપે થોડાક જ સમય પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. આથી તેઓ ખૂબ રાજી થયા અને શેષ જીવન પ્રભુ ભક્તિમાં પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત જેમ જયદેવ અને જયાને ફળ્યું તેમ સૌ કોઈને ફળે એ જ અભ્યર્થના અને આશીષ. જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.